રાણાવાવ નજીક આવેલ જાંબુવંત ગુફા ખાતે સંત શ્રી રામેશ્વર દાસજી બાપુનો 50મા ભંડારા મહોત્સવ તેમજ ભીમ અગિયારસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શોભાયાત્રા, રક્તદાન કેમ્પ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. રાણાવાવ નજીક આવેલ ઐતિહાસિક અને પૌરાણિક ધામ જાંબુવંત ગુફા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભીમ અગિયારસના પાવન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષની ઉજવણી શ્રદ્ધાળુઓ માટે ખૂબ જ વિશેષ અને અનેરી બની રહી છે, કારણ કે જાંબુવંત ગુફાના પરમ પૂજ્ય સંત શ્રી રામેશ્વર દાસજી બાપુએ વર્ષ 1976માં બ્રહ્મલીન સમાધિ લીધી હતી, જેને ચાલુ વર્ષે એટલે કે 2026માં 50 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. બાપુની 50મી બ્રહ્મલીન તિથિ નિમિત્તે આ વર્ષે 2 દિવસીય ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવ અંતર્ગત સ્ટેશન પ્લોટ વિસ્તારમાંથી એક ભવ્ય અને વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા. શોભાયાત્રાનું પ્રસ્થાન 4 વાગ્યે સ્ટેશન પ્લોટ સ્થિત ગરબી ચોક ખાતેથી કરવામાં આવ્યું હતું. ભક્તજનોના જયઘોષ અને ધાર્મિક ઉત્સાહ વચ્ચે આ શોભાયાત્રા નગરના વિવિધ માર્ગો પર ફરીને જાંબુવંતી ગુફા ખાતે સંપન્ન થઈ હતી. શોભાયાત્રા બાદ અહીં સાંજના સમયે મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરાયું હતું. ભીમ અગિયારસના દિવસે સવારથી જ ગુફા પરિસરમાં ધૂન કીર્તન, ભજન મંડળી અને સમાધિ દર્શનના વિશેષ કાર્યક્રમો યોજાયા હતા. આ પવિત્ર અવસરે દર્શનાર્થે આવેલા તમામ ભક્તોએ ભક્તિભાવપૂર્વક કીર્તનની રમઝટ બોલાવી હતી અને પરમ પૂજ્ય બાપુના સમાધિ સ્થાને શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી. ધાર્મિક ઉત્સવની સાથે સાથે સંત શ્રી રામેશ્વર દાસજી બાપુના પરમ સેવક સાદુરભાઈ કરશનભાઈ મકવાણાના સ્મરણાર્થે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં ભાઈઓ અને બહેનોએ ઉત્સાહભેર ભાગ લઈ મોટા પ્રમાણમાં રક્તદાન કર્યું હતું. એકત્રિત કરાયેલું આ રક્ત થેલેસેમિયા પીડિત બાળકો તેમજ અન્ય જરૂરિયાતમંદ દર્દીઓના ઉપયોગમાં આવી શકે તેવા ઉમદા આશયથી આ સેવા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. રામેશ્વર સેવક મંડળ તથા સંત શ્રી રામેશ્વરદાસ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ ભક્તિ, ભોજન અને ભજનના ત્રિવેણી સંગમ સમા કાર્યક્રમની ઉજવણી અત્યંત દિવ્યતા અને ભવ્યતા સાથે સંપન્ન થઈ હતી, જેમાં પોરબંદર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના હજારો ભક્તોએ દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો. આયોજકો દ્વારા જણાવાયું હતું કે એક પણ ભક્ત આ પવિત્ર અવસરથી વંચિત ન રહે તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી હતી. રાણાવાવ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી ભક્તો સહપરિવાર આ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. ભક્તજનોની આ વિશાળ અને ભક્તિમય ઉપસ્થિતિ એ જ પરમ પૂજ્ય સંત શ્રી રામેશ્વર બાપુને સાચી અને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ બની રહી હતી. રાણાવાવથી સુનિલભાઈ માખેચાનો રિપોર્ટ, નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. જાંબુવંત ગુફા ખાતે આપણે દર વર્ષે ભીમ અગિયારસ ઉજવીએ છીએ, તો આ વર્ષે પણ આપણે ભીમ અગિયારસનું આયોજન કર્યું હતું. પણ આ વર્ષે ભીમ અગિયારસનો ઉત્સવ કંઈક અનેરો છે, કેમ કે જે આપણા રામેશ્વર બાપુએ બ્રહ્મલીન સમાધિ લીધી હતી 1974માં અને 2026માં એના 50 વર્ષ પૂરા થાય છે. તો આ વર્ષે બાપુના ભંડારાનો ઉત્સવ કંઈક અનેરો છે, એટલે અમે આ વર્ષે સ્ટેશન પ્લોટ વિસ્તારમાંથી ભવ્ય શોભાનું આયોજન કર્યું હતું. તેમજ અહીંયા સાંજના પ્રસાદીનો પણ કાર્યક્રમ કર્યો હતો અને આજે ધૂન, કીર્તન અને સમાધિના દર્શન અને પ્રસાદી અને ભજન મંડળી એનું આયોજન કરે છે. તો બધા ભક્તો ભાવ ભક્તિથી જોડાય અને કીર્તન પણ બોલે છે, પ્રસાદનો પણ લાભો લે છે. અને આ વર્ષે અમે 50મા ભંડારા તરીકે જોરદાર આયોજન કરેલ છે. અને બ્લડ ડોનેશનનો પણ કેમ્પ રાખ્યો છે, તો ઘણા લોકો બ્લડ ડોનેશન કરે છે, ભાઈઓ તથા બહેનો બંને બ્લડ ડોનેશન કરે છે. અમારા ભાઈ શ્રી સાદુરભાઈ કરશનભાઈ મકવાણા જે રામેશ્વરદાસ બાપુના પરમ પૂજ્ય સેવક છે, આજે એમના સાદુરભાઈને બાપુની દયા જેમ બાપુના 50 વર્ષ પરિપૂર્ણ થાય છે, સાથે સાથે સાદુભાઈના પણ એ પણ બ્રહ્મલોક જ્યારે સાદુરભાઈ પણ જ્યારે દેવ થયા છે એના પણ 2 વર્ષ પૂર્ણ થાય છે. એટલે એમના આજે અમારે અનેરા ઉત્સવની સાથે સાથે
આજે બ્લડ ડોનેશન પણ સાદુરભાઈ કરશનભાઈ મકવાણા એમના પાછળ કે હરેક કોઈ એવા થેલેસિયા જેવા દર્દીઓને પણ યુઝ થાય, એનો ઉપયોગ થાય એટલા માટે બ્લડ ડોનેશન પણ સાથે સાથે રાખ્યું છે. અને ભવ્યાતિ ભવ્ય ભીમ અગિયારસ જેમ દર વર્ષે ઉજવીએ છીએ એ જ રીતે અમે ઉજવીએ છીએ, પણ સાથે સાથે કે 50 વર્ષ જે બાપુના બ્રહ્મલીન ત્યાં જઈને થાય છે એટલા માટે આ વખતે દરેક ભક્તગણને અને દરેક સેવકગણને અનેરો આનંદ છે. અને અનેરા આનંદની સાથે ભજન ભોજન ને ભક્તિની સાથે આજે આ ભીમ અગિયારસનું દિવ્ય આયોજન અને બધા સૌ ભક્તગણો આજુબાજુના વિસ્તારના સાથે રહી અને બધા પ્રસાદ લે છે, ઝાંખી કરે છે, દર્શન કરે છે અને પોતાની જાતને અનુભવતા અને ધન્યતા અનુભવે છે. તો બોલીએ સંત શ્રી રામેશ્વરના જય જય.